સમાચારમાં નજર નાખીએ તો ધાનેરા રેલ નદીનો પુલ હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। પુલના ઉપરના ભાગની સ્થિતિ દયનીય બની છે। 1986માં હાઈવે 168 પર બનેલ છે પુલ અને પુલ ઉપરની પ્રોટેક્શન વોલની નબળી સ્થિતિ જોવા મળી રહી છે। પુલ ઉપર દેખાઈ રહ્યા છે અનેક જગ્યાએ ખાડાઓ અને જોઈન્ટમાં વધુ જગ્યાઓ તથા ધ્રુજારીનો પણ વધારો જોવા મળી રહ્યો છે। લોખંડના સળિયાઓ દેખાતા જર્જરિત હોવાની મહોર લગાવવામાં આવી છે। પુલના ઉપરના ભાગની સ્થિતિ બહુ જ દયનીય બની છે અને આ પુલ 1986માં બન્યો છે। પુલ પરની પ્રોટેક્શન વોલની નબળી સ્થિતિ જોવા મળી રહી છે અને એની સાથે પુલ ઉપર દેખાઈ રહ્યા છે અનેક જગ્યાએ ખાડાઓ અને આ ખાડાઓના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવી પડી રહી છે। ધાનેરા રેલ નદીનો પુલ હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે।